નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર 11-12 સાયન્સ પછી જે પણ વિદ્યાર્થીને ડિગ્રી એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવું હોય અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી એમણે ફોર્મ ભરી દીધા છે, તો એક પ્રોવિઝનલ કી ડેટ્સ છે એના રિગાર્ડિંગ આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છે. આની અંદર રજિસ્ટ્રેશનની પ્રોસેસ ક્યારની સ્ટાર્ટ થઈ ગઈ છે. 11-12 સાયન્સનું રિઝલ્ટ આવ્યા બાદ ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હશે કે એનું ફોર્મ કઈ રીતે ભરવું, પરંતુ ઘણા બધા મેજોરિટી વિદ્યાર્થીઓને ખબર છે કે ફોર્મ કઈ રીતે ભરવું, અને ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી પણ દીધું હશે. જે વિદ્યાર્થીએ ફોર્મ ભરી દીધું છે એનો પણ વાંધો નથી, એમના માટે પણ આ ઇમ્પોર્ટન્ટ વિડીયો થશે. જે વિદ્યાર્થીઓનું ફોર્મ બાકી છે ભરવાનું, એના માટે તો આ મેજર ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જ. હવે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રોવિઝનલ કી ડેટ છે. આ આવેલી હતી 14/3 એટલે કે 14 માર્ચના રોજ આવેલી હતી, બરાબર. આ નોટિસ પબ્લિક ઓફ એડવર્ટાઇઝમેન્ટ 2 જુલાઈના રોજ આ એક નોટિસ આવી ગઈ હતી. પબ્લિક એડવર્ટાઇઝમેન્ટ એટલે કે ગુજરાત ગવર્મેન્ટે ન્યૂઝપેપરની અંદર અને ઓનલાઈન જાહેરાત મૂકી દીધી હતી એડમિશન માટે. હવે બીટેક અને બીઈ એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગની અંદર એડમિશન વિદ્યાર્થીઓ 11-12 સાયન્સ પછી લે છે. એની અંદર ઘણા બધા કોર્સીસ અલગ અલગ આવે છે. કોર્સીસની માહિતી, કોલેજની માહિતી બધા આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકવાના છે. જે વિદ્યાર્થીઓ નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ આપણે આગળ આવી જઈએ છીએ. તો એનું રજિસ્ટ્રેશન ક્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે? કમેન્સમેન્ટ ઓન રજિસ્ટ્રેશન ક્યારથી સ્ટાર્ટ થયું છે? 2 જુલાઈથી લઈને, અને એની છેલ્લી ડેટ ક્યારે છે? 15 મે સુધી છે છેલ્લી ડેટ, બરાબર. હવે આજે છે આજે છે 12 મે, અને રિઝલ્ટ આવ્યાને હજી 2 દિવસ જ થયા છે, બરાબર. 2 થી 3 દિવસ થયા છે. હવે વિદ્યાર્થીઓને એમ હશે કે રિઝલ્ટ આવ્યા પછી એમને ઓછો ટાઈમ આપવામાં આવે છે આ ફોર્મ ભરવા માટે, પરંતુ એવું નથી. વિદ્યાર્થીઓને 1 મહિનાનો ટાઈમ ઓલરેડી આપવામાં આવેલો છે. આ જ્યારે રિઝલ્ટ ભલે લેટ આવ્યું, પરંતુ તમે ફોર્મ છે એ ફોર્મ તમને 1 મહિના પહેલાં જ ઓપન થઈ ગયા હતા. પણ વાંધો નહીં, તમારી પાસે હજી પણ ટાઈમ છે 3 દિવસનો, એ તમે ફોર્મ ભરી શકો છો. 15 મે છેલ્લી ડેટ છે, ત્યાં સુધી તમે આ ફોર્મ ભરી દેજો. ઓકે. હવે પબ્લિકેશન ઓફ રિવાઇઝ ફાઇનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સીટ મેટ્રિક્સ. સીટ મેટ્રિક્સ આવશે 28 મેના રોજ આવશે. હવે સીટ મેટ્રિક્સનો મતલબ એવો છે કે કઈ કોલેજમાં કેટલી સીટ અવેલેબલ છે, બરાબર. ગયા વર્ષનું જે લિસ્ટ હોય એ જ 99% એટલું જ હોય છે, પરંતુ થોડું ઘણું ઉપર નીચે થઈ શકે છે. પબ્લિકેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 28/5ના દિવસે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે. પ્રોવિઝનલનો મતલબ એમ છે કે આ ફાઇનલ નથી. તમારો જે મેરિટ રેન્ક છે એ તમને 28/5ના રોજ તમને મળી જશે. જે વિદ્યાર્થીઓનો મેરિટ સારો છે એને ગવર્મેન્ટની સારી કોલેજમાં એડમિશન મળી શકે છે. જેને એવરેજ હોય તો એને એવરેજ કોલેજમાં એડમિશન મળી શકે છે, પ્રાઇવેટમાં કે ગવર્મેન્ટની અંદર, બરાબર છે. પછી ફિલિંગ એલ્ટ્રેશન ઓફ ચોઇસીસ બાય કેન્ડિડેટ ફોર મોક રાઉન્ડ એડમિશન. હવે અહીંયા એડમિશનનો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે 28 મેથી લઈને 2 જૂન સુધીમાં. તમારે કોલેજ નાખવાની રહેશે, અને કોલેજના કોર્સીસ કયા કયા છે એ બધા કોર્સીસ પણ તમે નાખી શકો છો. હવે આ છે મોક રાઉન્ડ છે. મોક રાઉન્ડનો મતલબ એવો છે કે તમારે શીખવા માટેનો રાઉન્ડ છે. આમાં તમારે કોલેજમાં આનું જે રિઝલ્ટ આવશે, રિઝલ્ટ ક્યારે આવવાનું છે? રિઝલ્ટ આવશે 5 જૂનના રોજ આવશે. તમે આ કોલેજ નાખશો ને 28 મેથી લઈને 2 જૂન સુધી તમને ટાઈમ આપવામાં આવશે કોલેજ નાખવા માટે, કોર્સીસ એડ કરવા માટે, બરાબર. તો એનું રિઝલ્ટ આવશે 5 જૂનના રોજ. હવે આ જે તમે કોલેજ એડ કરી, હવે એ કોલેજની અંદર તમારો નંબર લાગે તો પણ તમે એડમિશન તો ના જ લઈ શકો. એનું કારણ એ છે કે આ ખાલી શીખવા પૂરતો રાઉન્ડ છે, મોક રાઉન્ડ છે. વિદ્યાર્થીઓને કંઈ પણ ભૂલ થાય તો પણ આ પહેલા રાઉન્ડમાં તમે શીખી શકો છો બધી રીતે. આને મોક રાઉન્ડ કહેવાય. ફર્સ્ટ રાઉન્ડ પછી સ્ટાર્ટ થશે. હવે આની અંદર માની લો કે કોઈ પણ વિદ્યાર્થીને કોલેજમાં નંબર ના લાગે, બરાબર, તો પણ એમને ગભરાવાની જરૂર નથી. પછી બીજો રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ આવશે, એની અંદર તમે કોલેજ એડ કરી શકો છો. પરંતુ આ જે રાઉન્ડ છે એ સિનારીઓ, જે રિયલ જે સિનારીઓ છે એ સિનારીઓ ખબર પડી જશે. એટલે કહેવા શું માગું છું હું, કે માની લો કે કોઈ પણ વિદ્યાર્થીને છે એવરેજ મેરિટ માર્ક છે, બરાબર, બહુ સારા મેરિટ માર્ક નથી, અને ઉપર જે ગવર્મેન્ટ કોલેજ નાખે છે સારી સારી. હવે માની લો કે એની અંદર નંબર લાગતો નથી, પછી નીચે પ્રાઇવેટ કોલેજ છે એમાં એનો નંબર લાગે છે, બરાબર. તો એનો મતલબ એવો છે કે તમારે આ જે કોલેજ છે મોક રાઉન્ડની અંદર, ઉપર માની લો કે કોઈ એવી કોલેજ તમે એડ કરેલી છે, એમાં નંબર નથી લાગ્યો, એટલે કહેવાનો મતલબ એ છે કે તમારે કોલેજમાં નંબર લાગશે નહીં. તો એવું જરૂરી નથી કે તમે પહેલા રાઉન્ડની અંદર પણ તમે કોલેજ ના નાખો. જો ભલે તમારા મેરિટ રેન્ક ઓછા હોય, પરંતુ તમારા જે કોલેજ છે, જે સારી સારી કોલેજ છે ગુજરાતની, કે જેની અંદર 80 કે અટકેલું હોય, 90 કે મેરિટ અટકેલું હોય, તો એ કોલેજ પર તમારે નાખવાની, એ કોર્સીસ પણ તમારે નાખવાના. પહેલાં તમારે એ ડિસાઇડ કરવાનું છે કે તમારે કઈ કોલેજમાં તમારે એડમિશન તમારે લેવું છે અને કયા કોર્સીસમાં તમારે લેવું છે, બરાબર. એ તમારે ઇમ્પોર્ટન્ટ છે. કોર્સીસ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ. ક્યારે આવવાનું છે? 5-6ના દિવસે આવશે. જ્યારે મોક રાઉન્ડ જ્યારે રિઝલ્ટ આવશે
એ 5 જૂનના દિવસે આવશે. હવે ફાઇનલ અને મોક મેરિટ લિસ્ટ અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં શું ડિફરન્સ છે કે થોડો ઘણો ડિફરન્સ હોય. પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે એની અંદર તમારો મેરિટ રેન્ક આપવામાં આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એની અંદર પણ તમારો મેરિટ રેન્ક થોડો ઉપર નીચે થશે. આ બંને તારીખની વચ્ચે ગેપ છે, એ ગેપની વચ્ચે માની લો કોઈ પણ વિદ્યાર્થી ફોર્મ ભરે, અત્યારે ફોર્મની જે છેલ્લી ડેટ છે 15 મે રાખવામાં આવેલી છે, પરંતુ આ ડેટ છે એ લંબાઈ પણ શકે છે. બરાબર, દર વર્ષે લંબાઈ છે, આ વર્ષે પણ લંબાવી શકે છે. ઓકે, પણ હું ફાઇનલ કહી ના શકું કેમ કે હજી સુધી કોઈ પણ નોટિસ નથી આવી. હવે ચાલુ થાય છે રાઉન્ડ 1. બરાબર, રાઉન્ડ 1 ક્યારથી સ્ટાર્ટ થાય છે? 5 જૂનથી લઈને 10 જૂન વચ્ચે સ્ટાર્ટ થવામાં આવશે. આ રાઉન્ડ 1 છે એ બહુ ધ્યાનથી તમારે આ ફિલઅપ કરવાનો. અને આ જે રાઉન્ડ 1 આવશે, મોક રાઉન્ડ આવશે ત્યારે આપણે વિડીયો પણ આવી જશે, તો એકવાર તમે વિડીયો જોઈને પણ તમે ફિલઅપ કરી શકો છો. હવે ફિલિંગ એન્ડ એલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ. હવે ફિલિંગ એન્ડ એલ્ટરેશનનો મિનિંગ એવો છે કે તમે મોક રાઉન્ડમાં જે તમે કોલેજ નાખી છે, બરાબર, કોલેજ જે એડ કરી હશે એ કોલેજ પાછી આની અંદર બતાવશે. પછી તમે એને ઉપર લઈ જઈ શકો છો, એમાંથી રિમૂવ કરી શકો છો, ઉપર નીચે તમે કરી શકો છો. બરાબર, તો પહેલા રાઉન્ડમાં એવી રીતે તમે કરી શકો છો. પછી પહેલા રાઉન્ડનું જ્યારે એલોટમેન્ટ લિસ્ટ ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે આવશે? 13 જૂનના રોજ આવશે કે કઈ કોલેજમાં તમારો નંબર લાગેલો છે. તમારા કોલેજમાં નંબર લાગેલો હોય પછી તમારે એ જે તમારી મનગમતી કોલેજમાં તમારો નંબર લાગી ગયો હોય અને તમારે જે કોર્સમાં લેવું હોય એમાં, તો તમે ઓનલાઈન તમારે ફીસ પે કરવાની આવશે 13 જૂનથી લઈને 20 જૂન વચ્ચે. હવે ઓનલાઈન ફીસ કેટલી પે કરવાની આવશે? ગવર્મેન્ટ રહેશે તો ગવર્મેન્ટ માટે એમણે 1500 જેટલી ફીસ છે, એ તમારે આખા વર્ષની જેટલી ફીસ હોય છે એ ફીસ તમારે પે કરવાની થશે. પરંતુ પ્રાઇવેટ હશે તો પ્રાઇવેટની અંદર તમારે 20,000 રૂપિયા ઓનલાઈન પે કરવાની રહેશે. પછી બધા ડોક્યુમેન્ટ છે તમારે કોલેજમાં લઈ જવાના, ગવર્મેન્ટ હોય તો ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોય તો પ્રાઇવેટ, ત્યાં લઈ જવાના છે અને ત્યાં તમારે એડમિશન તમારે કન્ફર્મ કરી દેવાનું છે. બરાબર, હવે માની લો કે તમારે એડમિશન તમારે જે કોલેજ આ કોલેજમાં નંબર લાગ્યો હોય રાઉન્ડ 1માં, એમાં તમારે એડમિશન ના લેવું હોય, બરાબર, તો તમે કોલેજમાં જઈને તમે એડમિશન કન્ફર્મ નહીં કરાવો તો ચાલશે. જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ 1ની અંદર એડમિશન લાગી જાય એને એ કોલેજમાં લેવું હોય એ લઈ શકે છે, ફીસ ભરી શકે છે ઓનલાઈન. અને પછી એનું એકેડેમિક યર છે એ 20 જૂનથી એ સ્ટાર્ટ કરી શકે છે, કોલેજ જવાનું સ્ટાર્ટ કરી શકે છે. બધા ફેકલ્ટી છે, ફ્રેન્ડ્સ છે, બરાબર, બધાને મળી શકે છે, બરાબર, સ્ટાર્ટ કરી શકે છે. હવે ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ 1. હવે માની લો કે તમને જે રાઉન્ડ 1ની અંદર જે કોલેજમાં નંબર લાગ્યો છે, બરાબર, અથવા નથી લાગ્યો, જેમને લાગેલો છે એમને પાછું જો એ કોલેજમાં ના જવું હોય તો એમના માટે ટાઈમ આપેલો છે કે કેન્સલ માટેનો 16 જૂનથી લઈને 20 જૂન સુધીમાં તમે કેન્સલ કરાવી શકો છો. ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1. રાઉન્ડ 1 પછી કઈ ડિસ્પ્લે થશે? હવે જોવા જેમ કે રાઉન્ડ 1ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરાવી દે. માની લો કે એક એક્ઝામ્પલ આપું, એક કોલેજ છે MSU કોલેજ છે, બરાબર. MSU કોલેજની અંદર જેમ કે કોઈ કોર્સની અંદર 60 સીટ છે, 60માંથી પહેલા રાઉન્ડની અંદર 40 સીટ ભરાઈ ગઈ હોય, પછી 20 સીટ ખાલી હોય, તો પહેલા રાઉન્ડની અંદર ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1, તો 22 તારીખે ખબર પડશે, 22 જૂનના રોજ, કે કેટલી સીટ હવે ખાલી છે, કેટલાએ કન્ફર્મ કરાવેલું છે. જેમ કે 40એ કન્ફર્મ કરાવી દીધું. હવે જે 20 સીટ ખાલી હોય, બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હશે કે સર મેં તો આ કોલેજ નાખેલી છે પણ મને નંબર મળ્યો નથી, પરંતુ સીટ તો આમાં ખાલી બતાવે છે. એવી રીતે ના હોય. જે પણ વિદ્યાર્થી હોય ને, જે એમને 60ની 60 સીટ તો ભરાઈ જ ગઈ હોય, પરંતુ એમાંથી જે 20 વિદ્યાર્થીઓ હોય ને એમણે રાઉન્ડ 1ની અંદર એડમિશન કેન્સલ કરાવવું હોય, બરાબર, એની બીજી કોલેજમાં જવા માટે, તો એવી રીતે થઈ શકે. તો 20 સીટ ખાલી બતાવશે. હવે રજિસ્ટ્રેશન, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ ઓન અવેલેબલ સીટ. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પાછું સ્ટાર્ટ થશે. ક્યારે સ્ટાર્ટ થશે? 21 જૂનથી લઈને 25 જૂન સુધીમાં. કોઈ પણ વિદ્યાર્થી હોય જેને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય કોઈ પણ કારણસર, તો એમના માટે પાછું ઓપન થશે રજિસ્ટ્રેશન. 21 જૂનથી લઈને 25 જૂન સુધીમાં ઓપન થશે, બરાબર. હવે ઓપન થયા બાદ અહીંયા છે પબ્લિકેશન ઓફ રિવાઇઝ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ ઓફ રિઝલ્ટ 5th જુલાઈ. હવે માની લો કે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં એડ થાય છે, પછી પાછું મેરિટ લિસ્ટ પાછું રિવાઇઝ થશે 5 જુલાઈના રોજ. ઓકે, હવે 5 જુલાઈના રોજ એડ થયું. હવે પાર્ટિસિપેટ માટે જેટલા પણ વિદ્યાર્થીઓ હવે છે એ વિદ્યાર્થીઓનો ફોર્મ ભરવાનું જે એકચ્યુઅલ રાઉન્ડ 2 ક્યારે સ્ટાર્ટ થાય છે. જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2માં જાય છે એના માટે તો રાઉન્ડ 2 જ છે, પણ જે વિદ્યાર્થીઓ નવા આવે છે 21 જૂનથી લઈને 25 જૂનની વચ્ચે, એના માટે તો રાઉન્ડ 1 જ કહેવાશે. તો એવા વિદ્યાર્થીઓ માટે 5 જુલાઈથી લઈને 9 જુલાઈ સુધીમાં એમણે કોલેજ નાખવાની રહેશે. પછી સેકન્ડ રાઉન્ડનું જે રિઝલ્ટ ક્યારે આવવાનું છે એ 12 જુલાઈના રોજ આવવાનું છે. હવે ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ફીસ પે કરવાની, એડમિશન લેટર પ્રિન્ટ કરાવીને પછી કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું. એ બધી જે ડેટ છે 12 જુલાઈથી લઈને 16 જુલાઈની વચ્ચે છે. ઓનલાઈન વિડ્રો ઓફ એડમિશન એલોકેટેડ ઇન રાઉન્ડ 2.
રાઉન્ડ 2 ની અંદર કોઈ પણ વિદ્યાર્થીને હવે પાછી એડમિશન કેન્સલ કરાવવું હોય, રાઉન્ડ 2 માં માની લો કે કોઈ કોલેજમાં નંબર લાગ્યો એમાં ના લેવું હોય તો હવે ભણવું જ નથી, તો વિદ્યાર્થીઓ છે રાઉન્ડ 2 માં છે ને એડમિશન કેન્સલ કરાવી શકે છે 12 જુલાઈથી લઈને 17 જુલાઈની વચ્ચે. હવે રાઉન્ડ 2 પતી ગયો છે. હવે રાઉન્ડ 2 પછી કેટલી વેકેન્સી હવે ખાલી છે? રાઉન્ડ 1, 2 પછી પણ કોલેજમાં ઘણી બધી વેકેન્સીઓ ખાલી હોય છે. તો અહીંયા જોઈ શકો છો વેકેન્સી રાઉન્ડ 2 ક્યારે આવશે? 19 જુલાઈના રોજ દેખાડશે, બરોબર. હવે કન્સેન્ટ ફોર પાર્ટિસિપન્ટ ફિલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ ફોર રાઉન્ડ 3. હવે રાઉન્ડ 3 સ્ટાર્ટ થાય છે. ક્યારથી રાઉન્ડ 3 સ્ટાર્ટ થાય છે? 22 જુલાઈથી લઈને 24 જુલાઈની વચ્ચે, બરોબર. અને રાઉન્ડ 3નું રિઝલ્ટ ક્યારે આવશે? 26 તારીખે આવશે. અને એની ફીસ ક્યારે ભરવાની થશે? 26 જુલાઈથી 30 જુલાઈ. હવે ઓનલાઈન એડમિશન કેન્સલ પાછું કરાવવું હોય, રાઉન્ડ 3ની અંદર તમારો નંબર લાગ્યો છે અને તમારે એમાં નથી જવું, તો 26 જુલાઈથી લઈને 30 જુલાઈની વચ્ચે તમે એડમિશન કેન્સલ કરાવી શકો છો. હવે ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 3. રાઉન્ડ 3 પૂરો થઈ ગયા બાદ કેટલી વેકેન્સી ખાલી છે કોઈ પણ કોલેજમાં એ 31 જુલાઈના રોજ ખબર પડશે. હવે લાસ્ટ ડેટ ઓફ પ્રિપેરિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીસ. હવે માની લો કે તમારે 31 જુલાઈના રોજ માની લો એના પછી કોઈને એડમિશન હવે લેવું છે, મતલબ કે એ પહેલા રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં વિદ્યાર્થી કન્ફર્મ ના કરાવે ને એને કેન્સલ કરાવે છે બધી કોલેજની અંદર. હવે પાછું માની લો કે એને કોઈ જે મનગમતી કોલેજમાં અહીંયા ડિસ્પ્લે ઓફ વેકેન્સી રાઉન્ડની અંદર ખબર પડશે કે કઈ કોલેજની અંદર કેટલી સીટ ખાલી છે, તો એ વિદ્યાર્થી કોલેજમાં જશે અને કોલેજમાં જઈને પછી છે ત્યાં એનું એડમિશન કન્ફર્મ કરાવી શકે છે, બરાબર. કોલેજમાં જે પ્રાઇવેટ કોલેજ હોય તો પ્રાઇવેટ કોલેજમાં જઈને તમે એડમિશન તમે કન્ફર્મ કરાવી શકો છો. પછી આ જે લાસ્ટ ડેટ છે 31 જુલાઈ આપેલી છે. હવે 31 જુલાઈ પછી પણ આ એક્શન થાય છે, એમ તો જૂન, ઓગસ્ટ સુધી, ઘણીવાર સપ્ટેમ્બર સુધી આગળ ડેટ લંબાવાય છે, પરંતુ તમે વહેલા તે પહેલાં એડમિશન તમે કન્ફર્મ કરાવો તો વધારે સારું. પછી માની લો કે જે વિદ્યાર્થીઓ લેટ એડમિશન લે છે અથવા લેટ કોઈ પણ ફોર્મ ભરે છે તો તમે પછી કરાવશો તો પણ ચાલશે, પરંતુ આની ડેટ પતી ગયા પછી તમે કંઈ પણ ના કરી શકો. એસસીપીસીની ડેટ પતી ગયા પછી તમે એડમિશન ના લઈ શકો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અત્યારે વિડીયો સ્પેશિયલી બનાવવાનું કારણ એ છે કે અત્યારે 15 મે છે એ લાસ્ટ ડેટ છે. આજે 12 મે છે, 15 મે લાસ્ટ ડેટ છે. તમારી પાસે 3 દિવસ બચેલા છે. 3 દિવસની અંદર તમે ફોર્મ ભરી લો, જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી હોય તે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં. નીચે આપણે આ વિડીયો નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક પ્રોવાઈડ કરેલી છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો. એની અંદર ઇમ્પોર્ટન્ટ માહિતી અમે શેર કરીએ છીએ. અને જે પણ વિદ્યાર્થીઓને કંઈ પણ ડાઉટ હોય તો નીચે આ વિડીયોની નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને આપણા ગ્રુપમાં જોઈન થઈ જજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો. આ જે વિડીયો છે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે જેટલું લાઈક કરશો એટલું અમને મોટિવેશન મળશે, બરાબર. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.